જય શ્રી કૃષ્ણ. સર્વમ પરવશમ દુઃખમ સર્વમ જ આત્મવશમ સુખમ. અર્થાત પારકાના વશમાં રહેવું એ દુઃખ છે, પણ સ્વતંત્રતા જેવું સુખ નથી. ભારતે પણ પ્રયત્ન કરી સ્વતંત્રતા મેળવી છે. સ્વતંત્રતા મેળવવા માટે તેણે પહેલીવાર ખૂનની માંગણી કરી હતી. તેવા વીર યોદ્ધાનો આજે જન્મદિવસ છે. હા, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा નો નારો આપનાર સુભાષચંદ્ર બોઝનો આજના દિવસે 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતા જજ હોવાથી તેમને તે અંગ્રેજ સરકારમાં ઊંચા હોદ્દાએ જોવા માંગતા હતા. આથી પિતાની આજ્ઞા મુજબ તેમણે ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી. ત્યાર પણ તેમણે અંગ્રેજોની નોકરી કરી. ત્યારબાદ તે ગાંધીજી સાથે રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. પણ ગાંધીજી અહિંસાનો માર્ગ વાપરતા હતા. આથી તેમણે વિચાર્યું, અહિંસાથી અંગ્રેજો આપણા દેશમાંથી બહાર જવાના નથી. આથી તેમણે જાપાન જઈ આઝાદી ફોર્મની રચના કરી અને યુવાનોને કહ્યું, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. રાષ્ટ્રીય એકતા અને આત્મવિશ્વાસના પ્રતીક સુભાષચંદ્ર બોઝે જય હિન્દનો નારો આપ્યો હતો. નમન હૈ સુભાષ કો, ભારત માં કે લાલ કો.